14મી એપ્રિલ 2025 સોમવાર. બેથાનિયા ગામે એક પરિવારમાં ભોજન સમારંભ વેળાએ પરિવારની એક સભ્ય નામે મરિયમ ઈસુના ચરણે અત્તર લગાવે છે અને પોતાના વાળ વડે લૂછે છે. અત્તર અસલી છે. આ સઘળું સૂચવે છે કે ઈસુ પ્રભુનો પસંદ કરેલો છે. પ્રભુ તેના ઉપર પ્રસન્ન છે. આ વેદનામૂર્તિ સેવકનું નામ છે અંધજનોની આંખ ઉઘાડવાની. યહૂદા ઇસ્કોરિયત અંધ છે. તે મરિયમની આ સત્કાર્ય સેવાને જોઈ શકતો નથી. તેને લાગે છે કે અત્તરની રકમ ગરીબોને વહેંચવી જોઈતી હતી. ઈસુ તેની આંખ ખોલતા કહે છે કે ગરીબો હંમેશા શિષ્ય સાથે રહેવાના જ છે, પણ ઈસુ હંમેશા રહેવાના નથી. ઈસુ પસંદ કરાયેલા હોવાથી તેમનો સત્કાર કરવો જોઈએ. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.